તો આગળ સમાચારમાં વાત કરીએ. સમાચાર સામે આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર. સુરેન્દ્રનગરથી જેમાં મનપાના નવા મેયર બન્યા રાકેશ રાઠોડ. તો મનપામાં ડેપ્યુટી મેયર તરીકે સ્મિતા રાવલની વરણી કરવામાં આવી. મનપામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિખિલ ચાંપાનેરની વરણી. દંડક તરીકે સ્વાતિ માંડલિયાની વરણી થઈ. તો આપણી સાથે સંવાદદાતા અશોક રામી ફોનલાઈન પર જોડાયા છે. જી, સુરેન્દ્રનગર મનપાની નવા મેયર મળ્યા છે, શું વિગતો? સ્મિતા વાત કરે છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની જયારે આજે વિધિવત સામાન્ય સભાની બેઠક હતી, જેની અંદર બિનહરીફ નવા મેયરની વરણી કરવામાં આવી છે, જેમાં રાકેશ રાઠોડ ને બિનહરીફ મેયર તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે. જેવી રીતે ડેપ્યુટી મેયર તરીકે સ્મિતાબેન રાવલની વરણી કરવામાં આવી છે, તેવી જ રીતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિખિલ ચાંપાનેરીને વરણી કરવામાં આવી છે. જ્યારે શાસક પક્ષના નેતા તરીકે પિન્ટુબેન આસાણીયાની નિમણૂક કરવામાં આવી છે અને દંડક તરીકે સ્વાતિબેન માંડલિયાની નિમણૂક કરવામાં આવી છે, જેને લઈને સુરેન્દ્રનગર અંદર ખુશીનો માહોલ જોવા મળે છે. જી સ્મિતા. બિલકુલ, જાણકારી આપવા બદલ આપનો આભાર.